કચ્છના માંડવીના શિરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં ફરજ બજાવતા શિક્ષકની લાલિયાવાડી સામે આવી છે અને જમાનીતા પટેલ નામની શિક્ષિકાએ છેલ્લા 3 વર્ષથી અવારનવાર ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માંડવી તાલુકાના શિક્ષકની મનમાનીને લઈને અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને આ સાથે આખરે શાળાના આચાર્યએ શિક્ષણ વિભાગને કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી છે। નોટિસ આપી એટલે 2019થી કરી અને અત્યાર સુધી એમની અનિયમિતતા બાબતે ખાસ કરીને શાળા મેનેજમેન્ટ કમિટી હોય અથવા અમારા જે વાલીઓ છે જાગૃત વાલીઓ એના દ્વારા મને ફરિયાદ મળતી હોય છે। તો મારી ફરજમાં આવતું હોય કે જે પણ ફરિયાદ આવતી હોય એનું નિરાકરણ કરવા માટે મારે ઉપલી કચેરી જાણ કરવી પડે, જેના કારણે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માંડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ એમને મેં લેખિતમાં એમને આ બેન છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી।